બેવું છે બધાને. માતાજી મિત્રો, ફરીવાર પાછા એક નવા વિડીયોમાં. આજે આપણે તાજાને લઈ જવાની છે નવરાવા. આપણે ક્યાં નવરાવા લઈ જવાની છે? એક બહુ જોરદાર જગ્યા છે. તમને અત્યારે સસ્પેન્સ રાખે, કારણ કે ત્યાં જઈને તમને દેખાડું ને તમને મજા આવશે એવી જગ્યા છે. અને આપણે તાજાને અત્યારે લઈ જઈએ છીએ. હાલો નીકળીએ જેમ બને વહેલા, એટલે ત્યાં જઈને પહોંચીએ પછી જગ્યા તમને બતાડું. તમને જોઈને એમ થઈ જાય કે હા બહુ મજા આવશે. હાલો તો મિત્રો, તો આપણે નીકળી ગયા છીએ હાળવાથી. મિલનભાઈ અને મુકુંદભાઈ બે ભાઈઓ આવી ગયા છે. આપણે તાજાને લઈ જઈએ છીએ. આપણે હેરે શેમ્પુ લઈ લીધા છે, ડવ, અને નીકળી ગયા છે. જો કમ્પ્લીટ તાજા જે ઈ જગ્યા છે ને ભાઈ, તમને જોવાની બહુ મજા આવશે. અને એક હજી એક સસ્પેન્સ છે, ત્યાં જઈને તમને ખોલીશ, ત્યાં જઈને મજા આવશે. હાલો તો આપણે સીધા ત્યાં જઈએ પછી મળીએ. હાલો જગ્યા જો દેખાડો. જો આપણે તાજનને મિત્રો ઊભી રાખી, બાળકો મિત્રો જો કે આપણા ઘોડી જોવા કેટલા ભેગા થઈ ગયા. શું કહેવો મિત્રો, બેવું છે બધાને? બીક લાગે? ભલા માણા બીક લાગે. હાલો તો મિત્રો આપણે નીકળીએ. કેવું છે? આ તો આપણા ઘરનું જ દીકરું છે. જોવો તમે બેહવાની ટ્રીક જોવો આગળ ખાલી તમે. હજે તો ઉરાડ તો. ચાલો મરાઠ માણા કહી દે. સિક્કા પાડી દીધા એને દોસ્તાર બધા. આપણા ભાઈનો છોકરો છે મિત્રો, એટલે એને તો કાયમની ટેવ છે. એટલા માટે બીવેની આ બાળકોને ખડાવે એટલે બીક લાગે એમ કે હાલો આપણે નીકળીએ જેમ બને એમ વહેલા. આવું છે તારે? નહીં એવા આપણે ભણવાનું. ચાલો બેઠા ઉતરો. બસ હાલો નીકળો ભણવા. હાલો ટાટા બાય બાય. હાલો તો બધા નીકળીએ હવે. મિત્રો ગાડી લઈને ધીમે ધીમે નીકળી જશે. આપણે આ જણ હાલી આવે છે. આપણે ગાડીની તો ટેવ છે જ પહેલેથી, એટલે વાંધો ન આવે. પણ હમણાં થોડુંક સવારે માથે બેઠીને ટાળીએ છીએ, કારણ કે છે ને તાજરને વાહે વાગેલું છે ને, એ હજી થોડું રિકવર થાય છે. એટલા માટે આપણે જેમ બને એમ વહેવાનું ટાળીએ છીએ. ખાલી ફોટા પાડીએ ને એવું કરીએ, બહુ હાલ ન કરતા. હમણાં આગળ હું તમને ત્યાં પહોંચીને તમને દેખાડું. સીતારામ. બિલકુલ એક નવા રસ્તે સીડા છીએ ભાઈ. આપણે જગ્યા નવી, આપણે ત્યાં જઈને દેખાડો આગળ. અને જુઓ તમે અહીંથી જ વ્યૂ ચાલુ થઈ જાય છે નદીનો. આપણી માલણ નદી છે. માલણ નદીનો વ્યૂ જુઓ ખાલી તમે. જગ્યા કેમ બાકી આ જગ્યા છે, આ નદી છે, પણ આપણે નદીની આમ આગળ જવાનું છે. એ જગ્યાએ જઈને તમને આગળ દેખાડું. બાકી તો જો આવી રીતના આપણે તાજણને હમણાં વાગેલું છે, એટલા માટે બહુ વિડીયો નથી બનતા હમણાં. તાજણ આરે બહુ ઓછા હોય છે. તાજણ આરે આપણા વિડીયો હમણાં થોડાક ઓછા આવે છે, કારણ કે તાજણને વાગેલું છે એટલા માટે હમણાં રેસ ઉપર છે. આવો કાંઈક ઊંડો કેળો છે. જુઓ તમે તાજણને અહીંયા વાગ્યું છે ને, થોડું રિકવર થતું જાય છે. જો હાલો તો હાલ હાલ બેટા. તાજણ સરવા મળી છે. મિત્રો
તો એક વાત જણાવવાની છે તમને કે આપણો ગલ્લાનું ઓપનિંગ પાન માવા સેન્ટર આપણે ચાલુ કર્યું છે. સોમવારે એનું ઓપનિંગ છે. બધાએ સબસ્ક્રાઈબર મિત્રોને જરૂર આવવા વિનંતી. જે પણ મિત્રો આપણી તાજનને જોવા અને સવારી કરવી તો સવારી, હમણાં તો બહુ હાકીલ નહીં લઈ જવાય, પણ ફોટા પાડવા હોય તો જે સબસ્ક્રાઈબર મિત્રો મારા છે એના માટે ભાવભર્યું આમંત્રણ છે. સોમવારે આપણે ઓપનિંગ કરવાનું છે એનું, અને તાજણને જોવા આવો બધા. હાલો, તો આપણે સોમવારે ખાસ કરીને બધા સબસ્ક્રાઈબર મિત્રોને પૂગી જવાનું છે. બાકી તો જો તમે જેમ સપોર્ટ જોશો એમ સપોર્ટ બનાવી રાખો, કારણ કે ધીમે ધીમે બધા બહુ વસ્તે સપોર્ટ કરે છે આપણને. તો હાલો હવે આપણે આગળ નીકળી. જો મિત્રો, અહીંથી કાંક આવો રસ્તો છે. તાજનને જરી કટપટવું પડશે અહીંથી હાલવું હકાવવામાં, કારણ કે તાજણ હલો ને હલવા દઈ ધીમે ધીમે. હા બસ, એમ તો આપણે હાલીએ એટલે હાલી તો જાય બધે, પણ કહેવાય ને કે આવા રસ્તામાં બહુ કેવરાવે પાણા દેખાડા ને બધું છે. જોવો તમે ખાલી આવા રસ્તા. અહીંથી ભાઈ હાવ જંગલ જેવું ચાલુ થઈ જાય, કારણ કે અહીંયા સિંહની બહુ બીક. અને તાજણ જોવો ખાલી ખાલી જાય ત્યાં રૂડી લાગે ને. જો તમે ખાલી જગ્યા. હા હા, જુઓ તમે ખાલી આવા રસ્તા જુઓ, ખાલી આવા રસ્તામાં જ આવી બસ ભયાનક વસ્તુ આવે છે. અને ભાઈ આમાં ગમે અહીંયા હાવજ હોય એનું નક્કી ન હોય ક્યાંથી નીકળે, એટલે બહુ સાવચેતી રાખવી પડે આપણી રીતે, નકર તો આમાં ભાઈ કંઈ નક્કી ન હોય. મિત્રો, જે જગ્યા ઉપર આપણે આવવાના હતા એ જગ્યા ઉપર આપણે આવી ગયા છીએ, અને હવે આપણે તાજણને અહીં નવરાવવાની છે. હું તમને જગ્યા દેખાડું આગળ, અને અહીંનો વ્યૂ જોયો ખાલી, અને જગ્યા જોયો, અને પછી આપણે અહીં તાજણને નવરાવવાની છે. અને બીજું સસ્પેન્સ હતું એને આપણે આમાં નાહવાનું છે, અને નાહવાની મજા આવે એ તમે ખાલી જોયો. અમે તો એ મજા માણશું, અને તમે ખાલી મજા જોઈજો એ કેવીક આવે. જુઓ તમે ખાલી આ નજારો. ફરતી કોર પર્વત છે. જુઓ તમે, વરસાદ ધીમે ધીમે ચાલુ થઈ ગયો છે. જુઓ, ઝરમર ઝરમર વરસાદ, ઝરમરિયો વરસાદ ચાલુ થઈ ગયો છે. ને આપણે તાજણને અહીંયા નવરાવવાની છે, ને પછી આપણે આમાં નાહવાનું છે. ભાઈ બહુ જ ઊંડું છે પાણી, પણ આપણે નાહવાનું છે. હાલો, તો આપણે મોજ માણો હારો અમારી. જો માછલા ને બધું એવું જોરદાર છે. અને આ એક વ્યૂ જોવો ખાલી તમે, આગળ પાછળનો બે. અને આ વસ્તુમાં ભાઈ ઘોડા સાથે અલગ જ મજા છે ભાઈ આમાં. હાલો, તો આગળને નવરાઈ નાખીએ, અને પછી આપણે આગળના વિડીયો આગળ. અત્યારે હું બધું કહી દે તો તમે જોશો કઈ. હાલો.
યાદ હતું જગ્યાએ લેવાનો પણ જગ્યાએ રીલ બનાવી હોય તો મિત્રો હા ક્યાંક વ્યૂ સાથે તાજનને આપણે કમ્પ્લીટ નવરાવી નાખી છે. બહુ જોરદાર મજા આવી. આમાં મહેનત બહુ લાગે, શ્વાસ ચડી જાય, એટલી ઘહવી પડે, એટલી મહેનત કરવી પડે. તઈ જો આવી ઝેડ બ્લેક થાય ભાઈ, ત્યારે આવી બ્લેક એકદમ થાય, એટલી મહેનત લાગે ભાઈ. અને હવે આપણે તાજનને નવરાવી નાખી છે અને હવે આપણે નાહવાનું છે. કેવી નાહવાની મજા આવે જો આગળ તમે. મને તો બહુ આનંદ આવે છે નાહવાની. જલ્દી આમ થાય જલ્દી નાહવા. બહુ ઠંડુ પાણી છે, ઠંડુ ઠંડુ પાણી છે. એક બાજુ આવો પ્રકૃતિનો ધોધ જુઓ, બોલો ધોધ, અને ઉપર જતા પાછો આવું વાતાવરણ ઘટે નહીં. આ જગ્યા જ અલગ છે. આપણે પીપરિયાથી બહુ ઘણી આગળ દૂર આવેલી છે. હવે હાલો આપણે જલ્દી નાહવા જઈએ. મારાથી રહેવાતું નથી ભાઈ, હું જલ્દી નાહવા જાઉં. તાજણને મજા આવી ગઈ, ઘણા સમયથી નાહી નથી એટલે. હલો આપણે ધીમે ધીમે નાહવા આવી ગયા છીએ ભાઈ. તો મિલનભાઈને તો નથી નાહવાનું, કારણ કે એ ભાઈ એને આજે હાળવા પગવાનું હોય એટલે ભીના કપડે તો નહીં જવાય. આપણે તો પીપરિયામાં કપડાં બદલાઈ નાખી ઘેરે જઈને. જો ભાઈ કેટલું ઊંડું છે, અહીંથી જ છે. તો હા દાદા હાલે દાદા, હાલે સાધણ જોવે છે કે એટલા ઊંડામાં કેમ ગળી જાય. હા મજા આવી ગયો ભાઈ, અદભુત. સાધણ આર્યા આપણે નાઈ નાખીએ. હવે આપણે 2 ડૂબકા તો મારી આવ્યા છીએ, પણ આપણને આમ બહુ મજા આવી. એટલે આમાં આગળ આવવાનું છે. આપણે ઓલો ધોધ છે ને અહીંયા ઉગાઈ જોઈએ આપણે. હાલો ચડી જાવ તો માથે ચડી જાવ. હલો મિત્રો, આપણે નાહી નાખ્યા. તાજણે નાહી નાખી છે કમ્પ્લીટ. આપણે ઓલા સુધી જવાનું હતું, પણ તાજણ આ બાજુ હતી એટલા માટે આપણે ત્યાં નહોતા ગયા. બાકી મજા એમ આવી હો ભાઈ. હાલો હાલો બસ. હવે મિત્રો આપણે શર્ટ પહેરી છે ને, તાજણ આપણી વાટે ઊભી છે. નહીં ના એમ આપણે હાલીએ તઈ જ હાલે, ત્યાં સુધી હાલે નહીં.
એને તો કહેવાય ભાઈ માલિકીની ખાનદાની. બાકી આપણા વિડીયોમાં ભાઈ વ્યૂમાં તો કાંઈ ઘટે જ નહીં. આવા જ વ્યૂ તમને દેખાડતો રહું હું જરી જાવતી. તાજણને જે આ છે ને બહુ દેખાય છે, કારણ કે નવરાવી એટલે વધારે દેખાય છે. ધીમે ધીમે ભાઈ રિકવરી આવે છે તાજણને, એટલે ચિંતાને જેવી કંઈ વસ્તુ નથી. આપણે આગળ હાલતા થાવ ને એટલે છે ને એ હેરવેર હાલતી થાય, ત્યાં સુધી નહીં હાલે, કારણ કે એને ખબર છે કે માલિક હજી વાહે છે. આપણે શર્ટની વાટે છે, શર્ટ પહેલે એટલે આગળ નીકળીએ ધીમે ધીમે. હાલો તો હવે આપણે હાલશું ને એટલે એ હાલતી થાય હવે. હાલો આપણે લગામ નથી પકડતા, આપણે ખાલી લગામ હરખી કરી નાખીએ એને, એટલે એને લાઈક આવે એક બાજુ બહાર થઈ જાય ને એટલે છે ને એક બાજુ થઈ જાય. હાલો હાલ હાલ હાલો હાલ બેટા હાલ હાલો જો હાલ હાલ આ બાજુ આ બાજુ હાલે. એને લાઈક ના આવતું પાણામાં, આ બાજુ રસ્તો સિંધાડવો પડશે. હા, કારણ કે પાણા ભાઈ ખૂટે ને એટલે છે ને એમાં લાઈક ન આવે. તો કેવા પાણા છે તો ખરા, ખાવા પાણા વાંધો ન આવે, ઓલા જે છે ને પથ્થર એમાં બહુ આવે. હા હાલે ત્યાં ક્યાં જવું છે ભાઈ તારે? આઈ પર હા બધા વ્યૂ જોતા જાય તો. હા અરે ત્યાં નહીં, આ બધું હા હવે વાંધો ન આવે. તો હવે તો એ હેરે ચાલી આવશે, કારણ કે કોઈ પથ્થરવાળો રસ્તો હતો ને એટલે એને જરીક કેવરાતું બધું. હજી આવો છે રસ્તો. હાલ હાલ હા ખાવાનું મળી ગયું. જો એવું ન ખવાય, હાલે રાખને. હા હાલ 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 બસ ભાઈ. જો આવા રસ્તામાં આવો સાથી હોય ને આપણી સાથે એટલે ભાઈ મજા જ આવ્યા કરે. જો આપણો સાથ છોડીને ન જવો જોઈએ. દિલ ગાર્ડન થઈ જાય. જવું છે બાપે હે દાદા. પાછું જંગલ ચાલુ થઈ ગયું છે ભાઈથી. દાદા હેલી આવશે ભાઈ, પણ થોડીક ઉતાવળી છે બહુ. આપણે હાલતા થાય ને એટલે આપણે હેરો હેર હાલે, ઉતાવળ કરે એટલે છે ને આપણને વગાડવાની ઓલી રહી. કેટલો ઊંડો રસ્તો છે જોવો અહીં, આ રસ્તા જોવો ખાલી. હાલ હાલ હા મોરની ટોંકાર, વાહે ઘોડા, અને અદ્ભુત મજા આવે. એલા એલા પગમાં આવી જાય છે ને લગામ. હાલો મિત્રો, આપણે તાજણને લઈને નીકળી ગયા છીએ હવે ઘર બાજુ. તમને ખબર છે આમ આપણે નાઈ નાખ્યા છીએ બધા, તાજણને હું ને થોડીક રીલ ઉતાર નાખી છે. આપણી આઈડી ઇન્સ્ટાગ્રામમાં ભાઈ વિરાજસિંહ ધ વ્લોગર છે, જાઓ ફોલો કરો. જે નવા સબસ્ક્રાઈબર હોય એ સબસ્ક્રાઈબ કરી જાઓ, વ્યુઅર્સ હોય, કારણ કે વિડીયોમાં તમને આવા નવા નજારા અને ઘોડા સાથેનો પ્રેમ હું તમને દેખાડતો રહું છું. હાલો તો આપણે વિડીયોને છે ને ભાઈ આપણે અહીંયા સમાપ્ત કરશું, કારણ કે હવે ગામ આવી જાય પછી આપણે વિડીયો સમાપ્ત કરી દઈ.
પછી મોટો થઈ જાય ને વિડીયો તો 2 પાર્ટ કરવા પડે, એટલા માટે આપણે છે ને વિડીયોને અહીંયા સમાપ્ત કરશું. હાલો મળીએ નેક્સ્ટ વિડીયોમાં. હાલો જય માતાજી.